જૂનાગઢથી। તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના શહેરમાં ફરી એકવાર દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। માળિયા શહેરના કટરડી બજાર અને ચામુંડા માતાજીના મંદિર નજીક મેઇન રોડ પર દીપડો જોવા મળ્યો હોવાના અહેવાલથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। દીપડાને પકડવા તંત્ર અને વન વિભાગ દ્વારા 4 પાંજરા ગોઠવવામાં આવ્યા છે। જોકે હાલ દીપડો નજરથી ઓઝલ થયો છે। દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાવરૂ જગ્યાએ ન જવા અને રાત્રિના સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાની શોધખોળ માટે સતત નજર રાખવામાં આવી રહી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી। જી ભાવિક, માળિયા શહેરમાં દીપડો કયા વિસ્તારમાં જોવા મળ્યો અને હાલ તેની સ્થિતિ શું છે? સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને શહેરી જનોની અંદર એક ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી ભાવિક, લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા શું સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે? હાલ વન વિભાગ દ્વારા જે છે તે આજે મુખ્ય વિસ્તારોની અંદર જે દીપડો દેખાયો છે એ વિસ્તારોમાં ન જવા માટે અને આ વિસ્તારની અંદર વન વિભાગનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હોવાને કારણે હાલ જે છે તે વન વિભાગ સતર્ક બન્યું હોવાને કારણે લોકો થોડા ભયમુક્ત છે। પરંતુ જ્યાં સુધી દીપડો ન પકડે ત્યાં સુધી આ વિસ્તારની અંદર ન જવા માટે વન વિભાગ અને પોલીસ બંનેની સંયુક્ત ઉપક્રમે જે છે તે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જી ભાવિક, ત્યાંના જે સ્થાનિકો છે ત્યાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે। દીપડાની અવરજવરને કારણે તેઓ એક ભયના ઓથા હેઠળ જીવતા હોય છે, તો તેમનું શું કહેવું છે, તેમની શું માંગ છે? આ વિસ્તારની અંદર જે ગીરી વિસ્તાર આવેલો છે ત્યારે વધારે પડતા વન્ય પ્રાણીઓ દેખાતા હોય ત્યારે આ વિસ્તારની અંદર પેટ્રોલિંગ વન વિભાગનું વધારવામાં આવે અને જે જગ્યાએ વધારે જોવા મળે છે એ વિસ્તારની અંદરથી જે વન્ય પ્રાણીઓ છે તેને જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે। જી ધન્યવાદ ભાવિક, માહિતી બદલ। સમાચાર